સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કરી લીધો। હર્ષ પંડ્યા નામના ડોક્ટરે ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે। બોયઝ હોસ્પિટલના બી બ્લોકમાં રૂમ નંબર 1005માં ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો। મૃતક માઇક્રોબાયોલોજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો। ડોક્ટરના આપઘાત પાછળનું કારણ હજુ પણ અકબંધ છે। ખટોદરા પોલીસે ગુનો નોંધી અને આપઘાતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે। ફોરેન્સિક મેડિસિન વિભાગમાંથી આજે અમારા સાથીદાર મતલબ બીજા ડિપાર્ટમેન્ટના છે, માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ, એમને આજે સવારે મતલબ જાણ થઈ અમને 8 વાગ્યાની આસપાસ એમને આપઘાત કર્યો છે। આજે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત તથા ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે માઇક્રોબાયોલોજીના ફર્સ્ટ યર રેસિડેન્ટ જે છે હર્ષ પંડ્યા, એમને આજે સવારે અમને ખ્યાલ આવ્યો કે સવારની ડ્યુટીમાં ગયા નહોતા, તો એમના ફ્રેન્ડ્સે પૂછ્યું, ફોન કર્યો, બધી તહેકીકાત કરી તો ખબર પડી છે કે એમને હેંગિંગ દ્વારા સુસાઇડ કર્યું છે। માઇક્રોબાયોલોજીના ફર્સ્ટ યર રેસિડેન્ટ છે। બધી જાણ અમે એમના રિસ્પેક્ટિવ HOD અને ડીન સાહેબ બધાને કરી છે અને હાલમાં એમના પેરેન્ટ્સ સાથે બી વાત થઈ છે। પેરેન્ટ્સ રસ્તામાં છે, મોડાસાથી આવી રહ્યા છે અને અત્યારે હાલમાં બોડીને PM માટે આપણે શિફ્ટ કરી રહ્યા છે।